વિદેશ પ્રવાસ ફંડિંગ, શિસ્તભંગનો મુદ્દો, નિયમોનું ઉલ્લંઘન જોવા જઈએ ને તો આ બધી જ બાબતો આપણને રાજકારણમાં જોવા મળે, ખરું ને? પણ હવે તો આ બધું જ મેડિકલ ક્ષેત્રમાં પણ જોવા મળશે. વાત સાવ સાચી છે. કારણ કે આ જ કારણોસર ગુજરાતના એક બે નહીં પરંતુ ત્રણ સ્કિન સ્પેશિયાલિસ્ટ ડોક્ટર્સને કરાયા છે સસ્પેન્ડ, અને એ પણ 13 મહિના માટે. સમગ્ર મામલો સામે આવતા જ મેડિકલ જગતમાં ભારે ખળભળાટ મચી ગયો છે. મેડિકલ એથિક્સના નિયમોના ભંગ બદલ ગુજરાતના જાણીતા ડર્મેટોલોજિસ્ટ ડોક્ટર જગદીશ કુમાર સખિયા, સ્કિન સ્પેશિયાલિસ્ટ ડોક્ટર અમિત શાહ અને ડોક્ટર ગીતા પટેલને કાઉન્સિલ દ્વારા તાત્કાલિક અસરથી સસ્પેન્ડ તો કરાયા જ, સાથોસાથ તેઓનું મેડિકલ રજિસ્ટ્રેશન પણ રદ કરી દેવાયું છે. 13 મહિના સુધી આ ત્રણેય ડોક્ટર પ્રેક્ટિસ કરી શકશે નહીં. પોતાના ક્લિનિક કે હોસ્પિટલ પર ડોક્ટર તરીકેનું બોર્ડ પણ નહીં લગાવી શકે, તેમજ તબીબી વ્યવસાય સંબંધિત કોઈ પણ કાનૂની અધિકારનો દાવો પણ તેઓ નહીં કરી શકે. ઉલ્લેખનીય છે કે આ ત્રણેય તબીબ વર્ષ 2014 અને 2024 દરમિયાન પેરિસ ખાતે યોજાયેલી આંતરરાષ્ટ્રીય મેડિકલ કોન્ફરન્સમાં ગયા હતા. ફ્રાન્સ જવા માટે એર ટિકિટ, લક્ઝુરિયસ હોટલમાં રહેવાનું અને મોંઘા દાટ ભોજન સહિતનો તમામ ખર્ચ એબ્બી હેલ્થકેર ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ નામની મલ્ટીનેશનલ ફાર્માસ્યુટિકલ અને બાયોટેક કંપનીએ ઉઠાવ્યો હતો. જો કે ગુજરાત મેડિકલ કાઉન્સિલ અને મેડિકલ કાઉન્સિલ ઓફ ઇન્ડિયાનો એવો નિયમ છે કે કોઈ પણ રજિસ્ટર્ડ ડોક્ટર ફાર્માસ્યુટિકલ, મેડિકલ ડિવાઇસ કે બાયોટેક કંપનીઓ પાસેથી કોઈ પણ પ્રકારની સ્પોન્સરશિપ, મોંઘી ભેટ સોગાદો કે પછી આર્થિક લાભ કે અન્ય વિદેશ પ્રવાસની ટિકિટનો સ્વીકાર કરી શકશે નહીં. કંપનીઓ દ્વારા ડોક્ટર્સને આવી સુવિધાઓ આપીને પોતાની પ્રોડક્ટ્સ પ્રમોટ કરાવવાનો ખેલ ચાલતો હોય છે, જેને કાઉન્સિલ ગંભીર ગેરરીતિ અને વ્યાવસાયિક આચાર સંહિતાનો ભંગ ગણે છે. અને તે જ બાબતે આ ત્રણેય ડોક્ટરને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. આ તો છીંડે ચઢ્યા છે. બાકી એવા તો અનેક ડોક્ટર્સ છે કે જે આવા ખેલ કરતા હોય, જેને કોઈ જોવા વાળું પણ નથી. તેથી આવા તબીબો પર નજર રાખવી ખૂબ જ જરૂરી બની જાય છે.